વડોદરાના ગંભીરા બ્રિજનો વિવાદ હજુ પણ યથાવત છે। મહીસાગર નદી ઉપર વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ। વૈકલ્પિક રસ્તા માટે સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્ય પહોંચ્યા કલેક્ટર ઓફિસ। પાદરાના સ્થાનિક અગ્રણીઓ પણ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા। બ્રિજ બંધ થતા હજારો રોજગારી મેળવતા યુવકોને મુશ્કેલી પડી રહી છે। પટના અને મહાકુંભ સમયે નદી ઉપર સરકાર તરફથી વૈકલ્પિક રસ્તા સરકારે બનાવ્યા। જો નિરાકરણ નહીં આવે તો ગુરુવારે ગંભીરા ચોકડી ઉપર મહા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગંભીરા તરફના ખેડૂતો, વિદ્યાર્થીઓ તમામ માટે ખૂબ મોટી મુસીબત થઈ છે અને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જે પાદરાના અને ગંભીરાના બંને તરફના લોકો અહીંયા આવ્યા છે। ગંભીરાના સરપંચ આવ્યા છે તો સાથે જિલ્લા પંચાયતના સદસ્ય પણ આવ્યા છે। તમામની એક માંગ છે કે કોઈ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા થાય। નવો બ્રિજ બનાવવા માટે ખૂબ જ લાંબો સમય માંગી લે એમ છે, ત્યારે અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું મુખ્ય માંગ છે? આજની અમારી એક જ માંગ છે, બીજી કોઈ વાત કરવા આવ્યા નથી। બંને કલેક્ટરને ખબર છે કે જ્યાં મુજપુર ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો છે એના અનુસંધાનમાં મુજપુર ગંભીરા બ્રિજ ઉપર વૈકલ્પિક માર્ગ કેવી રીતે બનાવી શકાય એ સરકારનો વિષય છે। અમારી માગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આ વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે અને અમારા હજારો યુવાનો જે આણંદ જિલ્લાથી પાદરા તાલુકા જીઆઈડીસીમાં નોકરી માટે આવે છે, બધા જ યુવાનોને તકલીફ પડી રહી છે। તેમજ એપી સેન્ટર ગણાતું એવું વિદ્યાનગર જે હજારો બોરસદ અને આકલાવ તાલુકા રહીને આણંદ જતા હતા, એ ગંભીરા બ્રિજ તૂટવાથી આજે બધા જ લોકો વડોદરા ફરીને આણંદ જઈ રહ્યા છે। એટલે અમારી સરકારની સીધી માગણી છે, સમય મર્યાદામાં બાદ કર્યા સિવાય, કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય આ અમારી માગણી સીધી રીતે સીધી જવાબમાં પૂરી કરે એટલી અમારી માગણી છે। વૈકલ્પિક વ્યવસ્થા સમય તો આપવો જરૂરી છે, કેમ કે એક તરફ નવા બ્રિજ માટે સરકાર પણ તૈયાર છે, પરંતુ તમે વૈકલ્પિક રસ્તો એટલે કયા પ્રકારનો? કેમ કે નદી ઉપરથી જવું ખૂબ અઘરી બાબત છે। નદી ઉપરથી જવું અઘરી બાબત છે। ઘણા રાજ્યો તમે વાત કરી કે બિહારમાં કે પ્રયાગરાજમાં પણ આ પ્રકારે બીજી કોઈ માગણી નથી કે 2 વ્હીલર ને 4 વ્હીલર જઈ શકે તો હજારો યુવાનો રોજગારી અર્થે જે તકલીફ પડી રહી છે એમની તકલીફ દૂર થાય। ખેડૂતોની શું? ખેડૂતોની સ્થિતિ ઘણી કપરી છે, કારણ કે હમણાં ભાડા વધ્યા છે, ડિસ્ટન્સ વધ્યું છે, સમયનો પણ એમનો બગાડ થઈ રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ને એક જ માંગ છે કે જે બ્રિજ તૂટ્યો છે વૈકલ્પિક વ્યવસ્થા બનવી જરૂરી છે, કેમ કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, જે ખેડૂતો છે તેમની શાકભાજીનો વિષય હોય, 40-45 કિલોમીટર ફરીને આવવાની જે તેમને તકલીફ ઊભી થઈ છે એને લઈને પાદરા તરફથી સાથે ગંભીરા બ્રિજ તે તરફના ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તમામ પહોંચ્યા છે વડોદરા કલેક્ટર કચેરી। રજૂઆત કરી રહ્યા છે કે વહેલી તકે રાજ્ય સરકાર કોઈ નિવેડો લાવે, અન્યથા તે લોકો ગાંધી ચીરા માર્ગે વધુ તેજ આંદોલન કરવાની અહીંયા ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।